ऑडियंस हमने फॉलो कर लाइफ ना शो हमारी जीत पर आऊं। હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં આવશે. હાલમાં તમે વિડીયો જોઈ રીતે ખુદનું વતન તમે એડિટ કરી લેશો. 5 મિનિટની અંદર તમે એડિટ કરી તમારો વિડીયો બનાવી લેશો અને તમારો ફોટોનું વતન તો બી હાલશે. આપણે ફોટોનું વતન હાલશે, તમારી પાસે વિડીયો તો બી હાલશે. તો આપણે બેનનો વિડીયો બની જશે. તો વિડીયો એન્ડ તક જોજો. તો આપણી ચેનલ પર પહેલી વાર આવીએ તો આપણી ચેનલને લાઈક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, ઓલ ઘંટી દબાવી નાખજો એટલે સૌથી પહેલાં તમને વિડીયો મળતા રહે. એ માટે તો આપણે બધા મેટલ આપેલા છે ટેલિગ્રામમાં. જોઈન ના કરીએ તો જોઈન કરી લેજો. તો હવે તમને બધું મળી જશે, આપણે એપ બધું મળી જશે. તો ચાલી આવી જઈએ આપણે મોબાઈલની સ્ક્રીન પર. જાજો ટાઈમ વેસ્ટ ના કરી. શું કરવું રહે અહીંથી આપણે કેપ્ટટનો ઓપન કરી લેવાનું રહેશે, બરાબર. જે હાલમાં તમારી પાસે કેપ્ટટ ન હોય તો આપણે ટેલિગ્રામમાં આપેલું છે એમાંથી તેમાં ડાઉનલોડ કરી લેવાનું રહેશે. નકર આપણે વોટ્સઅપનો નંબર આપેલો છે એમાં તમારે મેસેજ કરી દેવાનું રહેશે, બરાબર. તો આપણે બધા મેટલ આપણે ટેલિગ્રામમાં આપી છે. જોઈન ના કરીએ તો જોઈન કરી લેજો. પણ થયા બાદ શું કરવાનું રહેશે, અહીંથી આપણે ન્યૂ એડિટિંગ લખેલું છે તો આપણે અહીંયા દબાવશું, બરાબર. તો અહીંથી તમારે કોઈ બી એક સોંગ લઈ લેવાનું, નકર તમે આપણા વિડીયોનું સોંગ બનાવી શકો છો, બરાબર. આવી રીતે પછી આપણે ઓકે મારી લેવાનું રહેશે. જો આટલું કરી લેવાનું રહેશે, તમે જોઈ શકો છો આવી રીતે, બરાબર. હવે આપણે એને વિડીયો સિલેક્ટ કરશું. પછી આપણે અહીંયા દબાવશું એટલે આપણે સોંગ બની જશે. જો આવી રીતે તમને ઓપ્શન તમને જોવા મળશે, બરાબર. તો આપણે એને દબાવશું એટલે આપણે સોંગ બની જશે આપણે વિડીયોનું, બરાબર. હવે આપણે આ વિડીયો કંઈ કામનો નથી, તો એના માટે આપણે શું કરવાનું રહેશે, સૌથી પહેલાં તમારે કોઈ બી એક ખુદનો ફોટો લઈ લેવાનો રહેશે, બરાબર. તો આપણે ખુદનો ફોટો લઈ લઈએ. તો આપણે ફોટો લઈ લેવાનો રહેશે, બરાબર. હવે આપણે એની સાઇઝ આપણે વિડીયોની સાઇઝ બરાબર રાખવાનો રહેશે, બરાબર. આપણે એની સાઇઝમાં દબાવશું, બરાબર. અહીંથી આપણે નો પર લઈ લઈએ એટલે આપણે વિડીયોની સાઇઝ રહી જશે. જો આવી રીતે હવે આપણે એને વિડીયોને ડિલીટમાં નાખવાનો રહેશે, બરાબર. તો હવે આપણે એને સોંગ બરાબર ખેંચી લેવાનું રહેશે. જો આવી રીતે પછી આપણે હવે એને સોંગને દબાવશું એટલે આપણે બીટનો ઓપ્શન આવી જશે. અહીંયા તમને આવી રીતે આપણે બીટનો ઓપ્શન જોવા મળશે, બરાબર. હવે તમારું સોંગ અહીંથી સાંભળી લેવાનું રહેશે, આપણે બીટ ક્યાં ખોદી પડે, બરાબર. તો આવી રીતે આપણે બીટ પડશે, બરાબર. અહીંથી તમે જોશો આવી રીતે. તો આપણે અહીંયા વચ્ચે દબાવશું એટલે આપણે બીટ પડી જશે આવી રીતે. આ રીતે તમારે બીટ પાડી લેવાના રહેશે, બરાબર. આવી રીતે તો આપણે ફટાફટ આપણે બીટ પાડી લઈએ. તો આપણે બીટ પડી જાય પછી આપણે શું કરવાનું રહેશે, અહીંથી આપણે ઓકે મારી લેવાનું રહેશે, બરાબર. હવે તમે અહીં જોઈ શકો છો આવી રીતે આપણે બીટના હિસાબથી આપણે ફોટો કટ કરી લેવાનો રહેશે, બરાબર. તો અહીંયા આપણે થોડુંક ઝૂમ કરી લેવાનું રહેશે એટલે આપણે ફોટો બરાબર ફોટો કટ થઈ ગયો એટલા માટે, બરાબર. તો હવે ફોટાને સિલેક્ટ કર્યા બાદ શું કરવાનું રહેશે, અહીંથી આપણે સાઈડમાં કટઆઉટનો ઓપ્શન છે તો આપણે અહીંયા આવશે, બરાબર. તમને આપણે બતાવી દઈએ આવી રીતે ફોટાને સિલેક્ટ કરવાનું રહેશે. પછી આવી રીતે આપણે ફોટો કટ કરવાનો ઓપ્શન છે, બરાબર. અહીંથી આપણે ફોટો કટ કરી લેવાનો રહેશે આવી રીતે. તો આપણે ફટાફટ આપણે ફોટો કટ કરતી જજો, ટાઈમ વેસ્ટ ના કરી, કારણ કે આપણે વિડીયો બહુ લાંબો કરવું નથી. તો તમારે એકવાર હજી આપણે અહીંયા ફોટો કટ કરી લેવાનો રહેશે, કારણ કે આપણે જો અહીંયા સુધી આપણે ઇફેક્ટ આવશે બીજી, બરાબર. એના માટે તો આટલી આપણે ખાલી જગ્યા કરી નાખીએ એટલે આપણે ઇફેક્ટમાં આવી જાય એના માટે, બરાબર. તો આ રીતે આપણે તમને જો સારી ઇફેક્ટ લાગતી હોય એ તમારે અહીંયા પછી વસમાં આપણે એડ કરી દેવાનું રહેશે, બરાબર. તો આ રીતે આપણે ફટાફટ હિસાબથી કટ કરી લઈએ. તમને બતાવી દઈએ આપણે અહીંથી જો આ પહેલો ફોટો મૂકી દેવાનો રહેશે, બરાબર. અહીંથી આપણે અહીંયા સુધી ફોટો કટ કરી દઈએ, બીજો ફોટો આપણે અહીંયા સુધી કટ કરી દઈએ, બરાબર. જો આવી રીતે આટલું કરવાનું રહેશે, બરાબર. હવે તમને અહીંથી આપણે બતાવી દઈએ પહેલી ઇફેક્ટ લેવા માટે આપણે ફોટાને સિલેક્ટ કરવાનું રહેશે, બરાબર. પછી આપણે અહીંયા દબાવશું તો હવે આપણે અહીંયા તમને ઇફેક્ટ ઘણી જોવા મળશે. તમને અહીંથી કોઈ બી આપણે એક ઇફેક્ટ લઈ લેવાનું રહેશે, બરાબર. જે સારી લાગતી હોય તમારે અહીંથી તમે જોઈ શકો છો આવી રીતે.
જો આપણે અહીંયા સુધી રહી છે ક્યાં સુધી આપણે જે ઇફેક્ટ લીધી ત્યાં સુધી રહેવાનું છે બરાબર. આવી રીતે હવે આપણે અહીંથી બ્લર ઇફેક્ટ લેવા માટે આપણે અહીંયા દબાવશું. અહીંથી આપણે બીજી ઇફેક્ટ આવશે અહીંયા. જો આવી રીતે આપણે વિડીયો ઇફેક્ટ લખેલું છે આપણે અહીંયા દબાવશું એટલે અહીંથી તમને કોઈ બી એક બ્લર ઇફેક્ટ જોવા મળશે બરાબર. તો અહીંયા થોડુંક આપણે લોડિંગ લઈશે કારણ કે આપણે નેટની હિસાબથી ચાલશે, આપણે એમાં કંઈ વાઈફાઈ જોશે નહીં બરાબર. આવી રીતે આપણે બ્લર ઇફેક્ટ જોવા મળશે તમને આવી રીતે બરાબર. જો આટલું કરવાનું રહેશે. હવે આપણે અહીંયા જે ફોટો નાનો કાપીએ એમાં શું કરવાનું રહેશે, અહીંથી આપણે અહીંયા દબાવશું એટલે પછી આપણે અહીંયા દબાવશું કારણ કે આપણે અહીંયા દબાવશું એટલે તમને ઇફેક્ટ જોવા મળશે બરાબર. આપણે અહીંયા ત્રીજા નંબર પર દબાવશું એટલે આપણે બીજી ઇફેક્ટ જોવા મળશે. અહીંથી આવે તમને બતાવી દઈએ આપણે કઈ ઇફેક્ટ તમારે લેવાની રહેશે બરાબર. અહીંથી તમને ઘણી બધી આપણે ઇફેક્ટ જોવા મળશે, તમારે જે સારી લાગતી હોય તમારે ગોતી લેવાની રહેશે આમાં. પછી આપણે શું કરવાનું રહેશે, અહીંથી તમે જોઈ શકો છો આ રીતે આપણે આ ઇફેક્ટ જોવા મળશે બરાબર. તો આવી રીતે આપણે ઇફેક્ટ લઈ લેવાનું રહેશે. એ તમે અહીંથી જોઈ શકો છો આવી રીતે બરાબર. હવે જે આપણે નાનો ફોટો કાપીને મૂકીએ એના વડે બીજી ઇફેક્ટ યુઝ કરવાની રહેશે બરાબર. તો અહીંયા દબાવશો અહીંથી તમને જો આવી રીતે તમને ઇફેક્ટ અહીંયા ઘણી જોવા મળશે. જે સારી લાગતી તમારી ઇફેક્ટ અહીંયા યુઝ કરી લેવાની રહેશે બરાબર. હવે તમારે આપણે બતાવી દઈએ અહીંથી કોઈ બી એક ઇફેક્ટ લઈ લી આવી રીતે પછી આપણે ઓકે મારી દેવાનું રહેશે બરાબર આવી રીતે. તો આટલું કરવાનું રહેશે તમારે. અહીંથી આનામાં આપણે બીજી ઇફેક્ટ યુઝ કરવાની રહેશે, આમાં આપણે બીજી ઇફેક્ટ નાખવાનું રહેશે બરાબર. તો ફરી વાર આપણે અહીંયા ત્રીજા નંબર પર આપણે દબાવશું એટલે આપણે અહીંયા ઇફેક્ટ જોવા મળશે આવી રીતે. હવે આપણે અહીંથી કોઈ બી એક ઇફેક્ટ આપણે ફરી વાર લઈ લઈએ કારણ કે આપણે વિડીયો દેખાય સારો એના માટે બરાબર. આવી રીતે હવે તમે જોઈ શકો છો આવી રીતે. ખાલી સિમ્પલ માટે આપણે એમાં એક જ ઇફેક્ટ યુઝ કરવાનું રહેશે આવી રીતે બરાબર. અહીંથી તમારે કોઈ બી ઇફેક્ટ યુઝ કરી શકો છો. અહીંયા જે આપણે એક જ ઇફેક્ટ યુઝ કરવાનું રહેશે બરાબર. જો આટલું કરવાનું રહેશે બરાબર. પછી આપણે શું કરવાનું રહેશે, ડાઉનલોડ કરવા માટે આપણે અહીંયા દબાવશું. તો આજનો વિડીયો જરા બી પસંદ આવે તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, એક લાઈક કરી નાખજો. તો ફરી વિડીયોમાં પાછા મળશું.